નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। ભરૂચ જંબુસરથી જંબુસરમાં ચોરી ડાબા ગામમાં લાખોની મત્તાની ચોરી। જંબુસર તાલુકાના ડાબા ગામમાંથી એક ચોંકાવનારી ચોરીનો બનાવ સામે આવ્યો। ગત મોડી રાત્રે લગભગ 2:30 થી 3 વાગ્યાના અરસામાં ડાબા ગામમાં મોઇન મહેબૂબભાઈ ભટ્ટીના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા। પ્રાથમિક માહિતી અનુસાર ચોરો રોકડા આશરે 1,05,000 રૂપિયા અને કાનની 2 બુટ્ટીઓ તેમજ નાકની 1 નથણી જેવી કિંમતી વસ્તુઓની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ઘટનાથી ગામમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। આ અંગે વેળજ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસ દ્વારા ચોરોને ઝડપી પાડવા અને ચોરાયેલો મુદ્દામાલ પાછો મેળવવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। પોલીસ આસપાસના વિસ્તારોમાં પણ તપાસ કરી રહી છે। તો આવો જાણીએ મોઇન મહેબૂબભાઈ ભટ્ટી શું કહેવા માંગે છે આ ચોરી વિશે। રિપોર્ટર સદામ મલિક, એસડી ન્યૂઝ ગુજરાતી, જંબુસર, ભરૂચ। બોલો, તમારું નામ? મારું નામ ભટ્ટી મોઇન મહેબૂબભાઈ છે ને હું ડાબાનો રહેવાસી છું। ગઈકાલે રાતે મારા ઘેર ચોરી થઈ 2:30 થી 3 વાગ્યાના ગાલામાં। એના અંદર રોકડી રકમ 1,05,000 રૂપિયા કેશ ગયા છે ને બીજીમાં મમ્મીની જ્વેલરી ગઈ છે, જેમાં કાનની રકમો છે, બુટ્ટા છે, નાકની જ્વેલરી છે ને સોનાની વીંટી છે ને બીજા જે અમારા પેપર્સ ને ડોક્યુમેન્ટ હતા, જમીન જાયદાદના દસ્તાવેજ હતા, પાસપોર્ટ હતા, એ બધું અમારું બહાર ફેંકી દીધું હતું કમ્પાઉન્ડમાં ને એ બધું ઘેરનું પાછળનો દરવાજો તોડીને બધું તપાસીને નીકળી ગયા, બધી રકમો લઈને ને કેશ પૈસા લઈ ગયા છે। તો તમે કોઈ અધિકારીને જાણ કરી? અમે બિરાજ પોલીસ સ્ટેશન આવ્યા છે, એફઆઈઆર અમે કરવા આવ્યા છે પોલીસ સ્ટેશનમાં ને અહીં આગળ એફઆઈઆર કરીને પછી આગળની કાર્યવાહી થશે।